તો નમસ્કાર મિત્રો, આજે આપણે પરબધામનો ઇતિહાસ જાણીશું. સૌરાષ્ટ્રમાં સદાવતની સૌ પ્રથમ શરૂઆત 400 વર્ષ પહેલા સંત શ્રી દેવીદાસ બાપુ દ્વારા કરવામાં આવી હતી. દેવીદાસ બાપુનો જન્મ રબારી પરિવારમાં થયો હતો. એક સમયે સૌરાષ્ટ્ર આખામાં રક્તપિત્તનો ભયંકર ચેપી રોગ ફાટી નીકળ્યો હતો અને લોકો ટપોટપ મરવા લાગ્યા હતા. આ આકરી મહામારીમાં જ્યારે સગો દીકરો પોતાની રક્તપિત્તથી પીડાતી માને દરિયામાં ફેંકી દેવા મજબૂર હતો. આવી પરિસ્થિતિમાં દેવીદાસ બાપુએ રક્તપિત્તથી પીડાત લોકોની સારવાર માટે પરબધામની સ્થાપના કરી હતી. દેવીદાસ બાપુ ખુદ આવા પીડિતોને ખંભે ઉંચકી પરબમાં લાવી કોઈ પણ ધર્મ જાતિનો ભેદભાવ વગર સેવા કરતા હતા. પરબધામમાં સદાવતની શરૂઆત કરી હતી, તેથી સૌરાષ્ટ્રમાં એક કહેવત કહેવાય છે કે રોટલો રબારીનો. આજે પણ પરબધામમાં સદાવત ચાલુ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.